સરકારની વિવિધ સબસિડી યોજના થકી ખેડૂતોની આવક વૃદ્ધિ અને ખેતી ઓજારોની સ્કીમ ખેડૂતો માટે લાભદાયી બની રહી છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે। ત્યારે સરકારની યોજનાઓના લાભ લઈને સબસિડી સાથે ખેડૂતો સ્ટ્રક્ચર યોજના અને રોટાવેટર યોજનાના લાભ મેળવીને ખેતીમાં નવી દિશાઓ સાકાર થતી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના યુવા ખેડૂત પિયુષભાઈ માદડિયાએ સરકારની સબસિડી યોજના દ્વારા ખેતીમાં પરિવર્તન લાવ્યું છે। પિયુષભાઈએ તરત જ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા સમય બાદ તેમને સરકાર તરફથી રોટાવેટર માટે સબસિડીનો લાભ મળ્યો હતો। મારી પાસે 10 વીઘા જમીન છે। પહેલા હું રોટાવેટર બધું ભાડેથી અકાવતો બહાર, ત્યાર પછી મને ખબર પડી સરકારની કે આ સબસિડી આમાં આવે છે રોટાવેટરમાં, એટલે મેં ગ્રામ સેવક પાસેથી સબસિડીમાં ફોર્મ ભર્યું, એટલે એ ફોર્મ મારે પાસ થઈ ગયું। એટલા માટે મારે રોટાવેટર મારે ઘરનું મારે આવી ગયું અને 45,000 સબસિડી આવી। ત્યારબાદ મેં જે ખર્ચો મારે બહાર હકાવવાનો થતો હોય એના ભાવમાં મારે આ રોટાવેટર થઈ ગયું। ત્યાર પછી મારે ફ્રી ટાઈમમાં હું જાતો બહાર હાંકવા પણ જાતો, એટલા માટે મારે ડીઝલ ખર્ચ બધું મારે ફ્રીમાં હાલે ટૂંકમાં। અને આ સબસિડીમાં મારું ગામ સલડી છે, લીલિયા તાલુકાનું। સ્ટ્રક્ચર ગોડાઉન યોજનામાં મને 1 લાખ રૂપિયાની સહાય મળી છે। સ્ટ્રક્ચર ગોડાઉન યોજનાનો મેં લાભ લીધો તો મને ઘણો બધો ફાયદો છે। જો પહેલા તો મારે આ 9.5 વીઘા જેવી જમીન છે, તો એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આવે તો મારી પાસે સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુ નહોતી, એટલે આ ગોડાઉનનો લાભ લીધો ને ગોડાઉન મેં બનાવ્યું, તો હવે આ જે પણ કઈ માલ થાય તો એ મારા ગોડાઉનમાં સંગ્રહ કરી શકું। જ્યારે યાર્ડમાં ભાવ હોય ત્યારે હું એને વેચી શકું। બાકી આ ગોડાઉન નહોતું તો મારે એ જે ભાવ હોય એ ભાવ વેચી દેવું પડતું। ગોડાઉન થયા પછી મારે બહુ સારું છે કે આ બધો સામાન મારો આઈને બધો પીડ્યો રહે, કોઈ વસ્તુ ઘરે દવા બવા કોઈ વસ્તુ ઘરે